ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના આછોદ ગામમાં વિકાસ કામોમાં થયેલા કથિત ભ્રષ્ટાચારને લઈને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ગ્રામજનોએ પંચાયત કચેરી બહાર એકત્ર થઈને પારદર્શિતાના મુદ્દે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે અને ધરણા પર બેસી ગયા હતા। ગ્રામજનોનો સીધો આક્ષેપ છે કે વિકાસના નામે ફાળવવામાં આવેલા સરકારી નાણાંનો દુરુપયોગ થઈ રહ્યો છે અને કામની ગુણવત્તા અત્યંત શંકાસ્પદ છે। ગામમાં સ્થિતિ તંગ બનતા આમોદ પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો। વિરોધ પ્રદર્શન દરમિયાન જ્યારે ગ્રામજનોએ સરપંચ પાસે જવાબ માંગ્યા ત્યારે સરપંચ મીડિયા સમક્ષ જવાબ આપતા અચકાયા હતા। જોકે આ દરમિયાન સરપંચના પતિએ મીડિયા સામે જે જવાબો આપ્યા તેને લઈને વધુ પ્રશ્નો અને ચર્ચાઓ જાગી છે। ગ્રામજનો પૂછી રહ્યા છે કે જો તમામ કામો નિયમ મુજબ થયા હોય તો હિસાબી દસ્તાવેજો રજૂ કરવામાં તંત્ર કેમ પાછુપાની કરી રહ્યું છે। લોકોનો આક્ષેપ છે કે કાગળ પર જે કામો બતાવવામાં આવ્યા છે અને જમીન પર જે પરિસ્થિતિ છે તે બંનેમાં મોટો તફાવત છે। હવે જોવાનું એ રહેશે કે શું તંત્ર આ આક્ષેપોની નિષ્પક્ષ તપાસ કરશે। આછોદના નાગરિકો અત્યારે માત્ર એક જ માંગ પર અડગ છે કે ભ્રષ્ટાચાર સામે કડક કાર્યવાહી થાય અને સત્ય બહાર આવે। તપાસી કરવાનું અને રૂબરૂ સ્તર તપાસી એમને ના પાડેલી તો એમને અપીલમાં જવાનું કહી દીધેલું છે। એ લોકોએ ખોટી રીતે આક્ષેપો લગાવે છે કે પંચાયત ભ્રષ્ટાચાર કરે છે। ભ્રષ્ટાચારનો કોઈ પ્રશ્ન નથી। નિયમો અનુસાર જે આરટીઆઈના જવાબો દેવામાં આવે છે એ પંચાયત આપશે।